પ્રકરણ 4 મનોવલણ અને પૂર્વગ્રહ. માનવી સામાજિક પ્રાણી હોવાથી જન્મથી મૃત્યુ સુધી વિવિધ સામાજિક પરિસ્થિતિઓ, પરિવર્તનો અને અનુભવોથી શીખે છે. જુદા જુદા સમાજમાં કુટુંબ, શાળા, મિત્રો, સગા સંબંધી, સમૂહ માધ્યમો, સાહિત્ય, સંસ્કૃતિ વગેરેની અસર માનવીના વિચાર, વાણી, વર્તન અને વ્યવહાર પર થાય છે. વિવિધ અનુભવો દ્વારા જુદી જુદી વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ કે બનાવ અંગેના ખ્યાલો આપણા મનમાં બંધાય છે, જેને મનોવૈજ્ઞાનિક પરિભાષામાં મનોવલણ કહેવાય છે. આવા મનોવલણો માનવ વર્તનને દિશા આપે છે. ગમતા કે મનપસંદ અનુભવો પ્રત્યે ગમો અને દુઃખો કે અણગમતા અનુભવો પ્રત્યે અણગમો પેદા થાય છે. આવા ગમા અણગમા પણ મનોવલણ ઘડવામાં મહત્વનો ભાગ ભજવે છે. અમુક વ્યક્તિ પ્રત્યે ગમા કે અણગમાની લાગણીને કારણે તેના પ્રત્યે પ્રેમ કે ધૃણા ઉત્પન્ન થાય છે. આવા વિવિધ સારા નરસા અનુભવોમાંથી આપણા મનોવલણો ઘડાય છે. તમને કારેલાનું શાક ભાવે છે? તમને મિત્રો સાથે હરવું ફરવું ગમે છે? તમને મિત્રો સાથે ગપ્પા મારવાનું ગમે છે? તમે વડીલોને માન આપો છો? તમને શાળામાં જવું ગમે છે? આવા પ્રશ્નોના જવાબો હા કે નામાં આવે તેના દ્વારા તમારા વલણ અને તેની દિશા જાણી શકાય છે. સામાન્ય રીતે મનોવલણ વિધાયક કે નિષેધક હોય છે. આપણા મનોવલણ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપણા વાણી, વર્તન અને વ્યવહાર દ્વારા પ્રગટ થાય છે. સમાજલક્ષી મનોવિજ્ઞાન એ મનોવિજ્ઞાનની સ્વતંત્ર વ્યવહારિક શાખા છે, જેમાં માનવીના સામાજિક વર્તનનો અભ્યાસ કરવામાં આવે છે. સામાજિક વર્તનને અસર કરતા વિવિધ પરિબળોમાંના એક પરિબળ તરીકે મનોવલણનો અભ્યાસ કરવામાં આવે છે, જેના દ્વારા માનવના સામાજિક વર્તનને સમજી શકાય છે. મનોવલણ એટલે શું? તે કેવી રીતે ઘડાય છે કે વિકસે છે? તેમાં પરિવર્તન શક્ય છે કે નહીં? વગેરે બાબતોની જાણકારી હોય તો વ્યક્તિ લોકોના વલણોને સમજી, જાણી, પોતાની વર્તન પ્રતિક્રિયા નિશ્ચિત કરી સારું સામાજિક સમાયોજન સાધી શકે છે. પૂર્વગ્રહ એટલે રૂઢ થયેલા ખોટા ખ્યાલો. કેટલાક મનોવલણો પ્રતિકૂળ પરિસ્થિતિમાં પૂર્વગ્રહમાં પરિણમી શકે છે. પૂર્વગ્રહો નિષેધક અસર જ જન્માવે છે. પૂર્વગ્રહ વ્યક્તિના વર્તનને અને સમાજના લોકોના વર્તનને ખૂબ પ્રભાવિત કરે છે. મોટે ભાગે પૂર્વગ્રહમાંથી વિવિધ સામાજિક સંઘર્ષો અને વૈમનસ્ય પેદા થાય છે. તેથી સમાજને વ્યવસ્થિત બનાવી તેના યોગ્ય વિકાસ માટે પૂર્વગ્રહોને ઘટાડવાની રીતો સમજવી જરૂરી છે. મનોવલણો, એટીટ્યુડ. મનોવલણો એ માનવ વર્તનને દિશા આપનારું મહત્વનું પરિબળ છે. માટે તેની વૈજ્ઞાનિક સમજ પ્રાપ્ત થાય તો માનવીને સુસમાયોજિત જીવન જીવવા માટે ઉપયોગી નીવડે છે. પહેલું, મનોવલણનો અર્થ અને સ્વરૂપ. મીનિંગ એન્ડ નેચર ઓફ એટીટ્યુડ. મનોવલણ એ અમુક વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યે વિશિષ્ટ પ્રતિક્રિયા કરવાની સુસંગત, સંપાદિત, શીખેલી અને આવેશયુક્ત પૂર્વવૃત્તિ છે. બી. કુપ્પુસ્વામી, ભારતીય મનોવૈજ્ઞાનિક. ચોક્કસ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યેની વ્યક્તિની માનસિક અને ચેતાકીય તત્પરતા એટલે મનોવલણ. ઓલપોર્ટ. સામાજિક વિશ્વના કોઈ અન્ય દરેક તત્વ, મુદ્દા, વિચાર, વ્યક્તિ, સામાજિક સમૂહ, વસ્તુ પ્રત્યે આપણે જે વિધાયક કે નિષેધક પ્રતિક્રિયા આપીએ છીએ તે મનોવલણ છે. બેરન અને બાયરન, 1996. મનોવલણના વિચારના બધા રૂપોના એક ખૂબ જ મૂળભૂત પક્ષનું પ્રતિનિધિત્વ કરે છે. ઈટો અને કેસ્તિયોપ્થો, 1999. દરેક સમાજમાં વિવિધ રીત રિવાજો, મૂલ્યો, આદર્શો, વિચારસરણી, રહેણીકરણીને કારણે સમયે સમયે લોકોના વલણોમાં પરિવર્તન આવે છે, જેને આધારે માનવ મૂલ્યો અને ધ્યેયો પણ બદલાય છે. ઉપરયુક્ત મુદ્દાઓ પરથી મનોવલણ વિશે કેટલીક બાબતો સુસ્પષ્ટ થાય છે. મનોવલણ એ મનોશારીરિક વર્તનની માનસિક તત્પરતા છે. મનોવલણ માનવ વર્તન કે પ્રતિક્રિયાને દોરે છે, દિશા આપે છે. દરેક વ્યક્તિના વલણો જુદા જુદા હોવાથી તેની પ્રતિક્રિયાઓ પણ જુદી જુદી જોવા મળે છે. મનોવલણોનું સ્વરૂપ. નેચર ઓફ એટીટ્યુડ. પહેલું, મનોવલણો જન્મજાત, વારસાગત કે આનુવંશિક નથી, પરંતુ સંપાદિત, શીખેલા છે. વ્યક્તિ જે કુટુંબ, શાળા, સમાજ અને સંસ્કૃતિમાં ઉછેર પામે તેમાંથી પ્રાપ્ત થતા અનુભવો તેના મનોવલણોને ઘડે છે. કોઈ બાળક એમ કહે કે મારે કારેલાનું શાક નથી ખાવું, ત્યારે તેની માતા તેને શાકને બદલે લે ગોળ ખા, અઠાણું ખા, ત્યારે બાળક ગોળ કે અઠાણા સાથે રોટલી કે ભાખરી ખાઈ લે છે. આમ જ્યારે જ્યારે બાળક કારેલાના શાકનો વિરોધ કરે
અણગમો દર્શાવે ત્યારે તેને ભાવતી વસ્તુ વિકલ્પ તરીકે આપવામાં આવે તો ગોળ કે અથાણા પ્રત્યે વિધેયક અને કારેલાના શાક પ્રત્યે નિષેધક વલણ વિકાસ પામશે. બાળકોમાં ટેલિવિઝનમાં આવતા કાર્ટૂન કે બાળ કાર્યક્રમો પ્રત્યેના વલણો પણ શીખાય છે. બીજું, મનોવલણો મોટે ભાગે કાયમી હોય છે. અનુભવોથી ઘડાતા મનોવલણો ધીમે ધીમે રૂઢ થાય છે અને લાંબો સમય ટકે છે. માટે કેટલીક વાર પરિવર્તન લાવવું અઘરું બને છે, વાર લાગે છે. નોર્મન સિલ્વરના પ્રયોગોથી સાબિત થયું છે કે મનોવલણમાં સહેલાઈથી પરિવર્તન લાવી શકાતું નથી. ઘણા બધા સામાજિક રીત રિવાજો, રૂઢિઓ વગેરે બાબતોમાં એ જોઈ શકાય છે. દાખલા તરીકે જ્ઞાતિ પ્રથા નાબૂદી, બાળ લગ્ન પ્રથા કે અસ્પૃશ્યતા નાબૂદી માટે ઘણા વર્ષોથી ઘણા બધા વિચારકો, સમાજ સુધારકો, ધર્મગુરુઓ વગેરે દ્વારા સતત પ્રયત્નો ચાલુ છે અને હજી પણ ચાલુ રાખવા જ પડશે, કારણ કે હજી ઘણા સમાજમાંથી તેને દૂર કરી શકાયા નથી. જ્યાં સુધી લોકોમાં જાગૃતિ ન આવે ત્યાં સુધી આવા પ્રયત્નો ચાલુ રાખવા જ પડે છે. તે બતાવે છે કે મનોવલણમાં પરિવર્તન કઠિન છે પણ અશક્ય નથી, જેથી કહી શકાય કે મનોવલણો મોટે ભાગે કાયમી હોય છે. ત્રીજું, મનોવલણ વ્યક્તિ કે વસ્તુના સંદર્ભમાં જ હોઈ શકે છે. મનોવલણો વ્યક્તિગત આંતરિક બાબત છે જે વિશિષ્ટ પરિસ્થિતિમાં અભિવ્યક્ત થાય છે. ઓલ્પોર્ટના મત મુજબ મનોવલણો ચોક્કસ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ પ્રત્યેની માનસિક તત્પરતા છે. વ્યક્તિના મનોવલણો કોઈ પણ વ્યક્તિ કે વસ્તુની તરફેણ કે વિરોધમાં પ્રતિક્રિયા આપવા પ્રેરે છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ સેમેસ્ટર શિક્ષણ પદ્ધતિની ટીકા કરતા હોય ત્યારે સેમેસ્ટર પદ્ધતિની તરફેણ કરનાર વ્યક્તિ તે પદ્ધતિના ગુણગાન ગાયા કરશે અને તેના ફાયદાઓ જ દર્શાવવા પ્રેરાશે. ચોથું, મનોવલણ વ્યક્તિ તરફથી જૂથ તરફ વિકસે છે. જુદા જુદા શિક્ષણ અને પ્રત્યક્ષીકરણની જેમ મનોવલણમાં પણ સામાન્યીકરણનો સિદ્ધાંત જોવા મળે છે. વ્યક્તિગત અનુભવોને આધારે બંધાયેલું મનોવલણ ધીમે ધીમે તે વ્યક્તિ જે જૂથ, જ્ઞાતિ કે ધર્મનો હોય તો તે સમગ્ર સમુદાય સાથે જોડાઈ જાય છે. દાખલા તરીકે કોઈ એક બે કિસ્સામાં એવું જોવા મળ્યું હોય કે પૈસાદાર ઘરની દીકરી કોઈ સામાન્ય કે ગરીબ ઘરમાં પરણીને આવી હોય, જેણે પોતાને ઘેર કોઈ કામ કર્યું ન હોય તો એવી છાપ પડે કે આ પૈસાદાર ઘરની છોકરી છે તે કંઈ કામ કરતી નથી કે તેને કંઈ આવડતું નથી. આ અનુભવને આધારે તે ઘરના લોકો એવું કહે છે કે પૈસાદાર ઘરની છોકરીઓને ઘર ચલાવતા આવડે નહીં. કોઈ ગ્રાહક એક બે વેપારીથી છેતરાયો હોય તો તે એવું વલણ અભિવ્યક્ત કરે કે બધા વેપારીઓ લુચ્ચા હોય છે. આમ વ્યક્તિગત અનુભવથી વિકસેલ મનોવલણ ધીમે ધીમે જે તે વ્યક્તિ જે જૂથ કે સમુદાયની હોય તેના સુધી વિસ્તરે છે. પાંચમું, મનોવલણો જૂથ વ્યાપી હોય છે. મોટાભાગના મનોવલણો જે તે જૂથના મોટાભાગના લોકોમાં સમાન રીતે વ્યાપાયેલા જોવા મળે છે. એટલે કે તે વ્યક્તિ પૂરતા મર્યાદિત રહેવાને બદલે સમગ્ર જૂથમાં તે વ્યાપક બનતા જાય છે. દાખલા તરીકે ગાંધીજીનું સ્વચ્છતા કે અસ્પૃશ્યતા તરફનું વલણ તેમના પૂરતું મર્યાદિત રહેવાને બદલે તમામ આશ્રમવાસીઓ કે ગાંધીજી સાથે સંકળાયેલા તમામ રાષ્ટ્ર સેવકોમાં વ્યાપક બન્યું. સ્વદેશી આંદોલન કે હિંદ છોડો ચળવળ ધીમે ધીમે સમગ્ર ભારતમાં વ્યાપક બન્યા. એટલે કે એક બે વ્યક્તિના વલણો ઝડપથી અને અસરકારક રીતે સમગ્ર જૂથ વ્યાપી બની જાય છે. છઠ્ઠું, મનોવલણો હેતુપૂર્ણ અને લાગણીસભર હોય છે. મોટાભાગના મનોવલણોમાં હેતુપૂર્ણતા અને લાગણીસભરતા જોવા મળે છે. જે વ્યક્તિને સામી વ્યક્તિ કે જૂથની તરફેણ કે વિરોધી વિચાર, વર્તન કે વ્યવહાર કરવા પ્રેરે છે, સામાન્ય રીતે મનોવલણમાં તટસ્થતા જોવા મળતી નથી. દાખલા તરીકે ધર્મ પ્રત્યેના ખૂબ વિધાયક વલણથી ધાર્મિક રૂઢિચુસ્તતા કે અંધશ્રદ્ધા ધરાવતી વ્યક્તિ ધર્મ વિશેની વૈજ્ઞાનિક સમજૂતી સ્વીકારવા તૈયાર થતી નથી. તેવી રીતે વૈજ્ઞાનિક અભિગમ ધરાવતી વ્યક્તિને ધાર્મિક વ્યક્તિઓ અંધશ્રદ્ધાળુ જણાતા હોય છે. આમ બંને પક્ષે પોતાના વિચાર કે લાગણી માટે તરફી વલણ અને અન્ય વ્યક્તિના વિચાર પરત્વે વિરોધી વલણ જોવા મળે છે. સાતમું, મનોવલણ વ્યક્તિના ઘણા અણગમા દર્શાવે છે. દરેક વ્યક્તિને કોઈની કોઈ વસ્તુ કે વ્યક્તિ ગમતી હોય તેવી જ રીતે કેટલીક વસ્તુ કે વ્યક્તિ ના જ ગમતી હોય. ત્યારે ગમતી વસ્તુ કે વ્યક્તિ સાથે રહેવું ગમે છે, તેમની સાથે સંપર્ક વધારવાની ઈચ્છા થાય છે અને તેમની સાથે પ્રવૃત્ત રહેવું ગમે છે. તેનાથી ઉલટું ન ગમતી કે અણગમતી વ્યક્તિ કે વસ્તુને દૂર રાખવા કે તેનાથી દૂર રહેવાનો વ્યક્તિ પ્રયત્ન કરે છે. અભ્યાસમાં રસ ન ધરાવતા બાળકને શાળામાં જવું, ગૃહ કાર્ય કરવું ગમતું ન હોય
એટલે તેને શાળા, શિક્ષક અને માતા પિતા પ્રત્યે અણગમાની લાગણી જન્મે છે. માટે શિક્ષણ પ્રત્યેનો અણગમો તે વ્યક્તિઓ સાથે જોડાઈ જાય છે. બીજું, મનોવલણ ઘડતર, એટીટ્યુડ ફોર્મેશન. મનોવલણ એ જન્મજાત કે વારસાગત નથી, પરંતુ સામાજિકરણ અને શિક્ષણ પ્રક્રિયાથી સંપાદિત છે. મનોવલણ અનુભવોથી ઘડાય છે, વિકસે છે અને દ્રઢ થાય છે. શિક્ષણ પ્રાપ્તિની વિવિધ પદ્ધતિઓ છે જે મનોવલણ ઘડતરમાં સંપાદિત કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. પહેલું, મનોવલણ સંપાદનની રીતો. એ. શાસ્ત્રીય અભિસંધાન. અભિસંધાન એટલે જોડાણ. શાસ્ત્રીય અભિસંધાનમાં મૂળભૂત સાહજિક ઉદ્દીપક પ્રતિક્રિયા જોડાણ સાથે તટસ્થ ઉદ્દીપકનું જોડાણ કરવામાં આવે છે. ખોરાક સાથે સહજ રીતે જોડાયેલી લાળ ટપકવાની પ્રતિક્રિયા, ઘંટડીનો અવાજ અને ખોરાકની વારંવાર રજૂઆતને કારણે ખોરાકની ગેરહાજરીમાં ઘંટડીના અવાજ સાથે જોડાય છે. તેવી રીતે ઘણા બધા વિધાયક મનોવલણો શાસ્ત્રીય અભિસંધાન દ્વારા વિકાસ પામે છે. દાખલા તરીકે, ભૂખ્યા બાળકને માતા સ્તનપાન કરાવે છે, જેનાથી બાળક તૃપ્તિનો આનંદ મેળવે છે. તે સાહજિક છે. આવા અનેક અનુભવોથી બાળક માતાને જોતા જ આનંદ અનુભવે છે. સ્તનપાનની ગેરહાજરીમાં માતાની હાજરી જ બાળકમાં આનંદ ઉપજાવે છે અને માતા પ્રત્યે બાળકમાં વિધાયક વલણ વિકસે છે. બી. કારક અભિસંધાન. કારક અભિસંધાનમાં જે પ્રતિક્રિયાને પ્રબલન મળે તે પ્રતિક્રિયા દ્રઢ થાય છે. એટલે કે પ્રબલન મેળવવાની ઈચ્છાથી તે પ્રતિક્રિયા આપણે વારંવાર કરવા પ્રેરાઈએ છીએ. આપણા ઘણા બધા સામાજિક વર્તનને માતા પિતા, શિક્ષકો, મિત્રો દ્વારા પુરસ્કૃત કરવામાં આવે, સ્વીકૃતિ આપવામાં આવે કે એને વખાણવામાં આવે તો તેવા વર્તન પ્રત્યે આપણામાં વિધાયક વલણ વિકસે છે અને તેની વિરુદ્ધ આપણા જે વર્તનને નિષેધક પ્રબલન, શિક્ષા કે સજા આપવામાં આવે તો તેવા વર્તન પ્રત્યે નિષેધક વલણ વિકાસ પામે છે. મારો દીકરો બહુ ડાયો છે, તે મમ્મીનું બધું જ કામ કરે છે. આમ કહીને બાળકને કોઈ કામ ચીંધવામાં આવે તો બાળકમાં તે કામ કરવાનું વલણ વિકાસ પામે. તેવી જ રીતે સહવાળસુ છે, કંઈ કામ કરતો નથી. આવા વિધાનો બાળકમાં નિષેધક વલણ જન્માવે અને તેવા વલણો કામ ન કરવા પ્રેરે છે અથવા તેવા કામ પ્રત્યે નકારાત્મક વલણ વિકસે છે. સી. નિરીક્ષણાત્મક શિક્ષણ. નિરીક્ષણ અનુકરણનો પાયો છે. અનુકરણ નિરીક્ષણ વગર શક્ય જ નથી. બાળકો ભાઈબંધુ, માતા પિતા, સમવયસ્કો અને આજુબાજુના લોકોના વર્તનનું જેટલું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરે છે તેટલું સારી રીતે અનુકરણ કરી શકે છે. અન્ય લોકોના વર્તન તથા તેમના વર્તનને મળેલી સ્વીકૃતિ, અસ્વીકૃતિ કે તેમના વર્તન પ્રત્યે લોકોના ઘણા અણગમા જોઈને તે લોકો જેવું વર્તન કરવા કે ન કરવા વિધાયક કે નિષેધક વલણ તેનામાં વિકાસ પામે છે. દાખલા તરીકે, શાળામાં અભ્યાસ કરાવતી વખતે શિક્ષક કોઈ બાળકને પ્રશ્ન પૂછે અને બાળક તેનો જવાબ આપે ત્યારે શિક્ષક ખૂબ સરસ બેટા, સાચો જવાબ છે, આવી પ્રતિક્રિયા આપે ત્યારે તે બાળકને તો આનંદ થાય જ છે પણ બીજા બાળકોને પણ જવાબ આપવા માટે ઉત્સાહ પ્રેરે છે. આની વિરુદ્ધ કોઈ બાળકનો જવાબ ખોટો હોય અને શિક્ષક એવો પ્રતિભાવ આપે કે કંઈ આવડતું નથી, ભણવામાં ધ્યાન આપો. આવી પરિસ્થિતિમાં બાળકનું અપમાન થતું જોઈને અને તેના ચહેરા પરની શરમ, સંકોચ અને ક્ષોભ જોઈને અન્ય બાળકમાં જવાબ આપવાની ઈચ્છા જ નથી થતી અને તે માની લેશે કે ન બોલ્યામાં 9 ગુણ. આમ તેનામાં નિષેધક વલણ નિરીક્ષણથી ઉદ્ભવે છે. ડી. ઉદાહરણરૂપ, આદર્શ કે નમૂનારૂપ વર્તન. માનવી સામાજિક પ્રાણી હોવાને કારણે દરેક વ્યક્તિના વર્તનની એકબીજા ઉપર પારસ્પરિક છાપ પડે છે. દરેક વ્યક્તિ અન્યના વર્તનને જુએ છે, મૂલવે છે અને તેનું લોકો દ્વારા સામાજિક મૂલ્યાંકન કેવું થાય છે તે પણ જુએ છે. આપણું અન્ય વ્યક્તિના વર્તનનું મૂલ્યાંકન અને તે વ્યક્તિનું અન્ય લોકો દ્વારા થયેલ સામાજિક મૂલ્યાંકન જુદું હોઈ શકે છે. મોટે ભાગે સામાજિક સ્વીકૃતિ પામતું વર્તન સમાજ માટે આદર્શ કે નમૂનારૂપ વર્તન બને છે. દરેક વ્યક્તિ માટે અન્ય કોઈ વ્યક્તિ જેવા કે માતા, પિતા, શિક્ષક, સામાજિક કાર્યકર, ધર્મગુરુ, રાજકીય નેતા કે અભિનેતા આદર્શ હોઈ શકે છે. આવી આદર્શરૂપ વ્યક્તિના વર્તનની છાપ અન્ય વ્યક્તિ પર પડે છે અને મોટે ભાગે તેને અનુસરવા કે પોતાના જીવનમાં તેની જીવનશૈલી અપનાવવાનું વલણ ધીમે ધીમે ટેવરૂપ બનતું જાય છે. દાખલા તરીકે, ગાંધીજીના વર્તન, વાણી, વ્યવહારમાં જોવા મળતી સાદગી, સત્યપરાયણતા, નિષ્ઠા, પ્રાર્થના જેવી બાબતો પ્રત્યે પણ તેમના અનુયાયીઓ કે આશ્રમવાસીઓમાં વિધાયક વલણો વિકાસ પામ્યા. ગાંધીજીની જેમ જયપ્રકાશ નારાયણ, સ્વામી વિવેકાનંદ, ડોક્ટર અબ્દુલ કલામ, અમિતાભ બચ્ચન, ડોક્ટર આંબેડકર,
ઇન્દિરા ગાંધી કે કલ્પના ચાવલા જેવી અનેક વ્યક્તિઓના જીવન લોકો સાથે આદર્શ નમૂનારૂપ બને છે, જેનાથી જીવન પ્રત્યેની તેમની આગવી સૂઝ વિકસે છે, જે તેમના વિચાર, વર્તન અને વ્યવહારને ચોક્કસ દિશા આપે છે. બીજું, મનોવલણ ઘડતર પર અસર કરતા ઘટકો. મનોવલણ માનવ વર્તનને દિશા આપનારું મહત્વનું પરિબળ છે. માટે માનવ સર્જનને સમજવા માટે મનોવલણની સમજૂતી અનિવાર્ય છે. મનોવલણને સમજવા માટે તે કેવી રીતે ઘડાય છે, કેવી રીતે વિકાસ પામે છે, તેને અસર કરતા પરિબળો કયા છે વગેરે બાબતો સમજવી ખૂબ જરૂરી છે. મનોવલણો સંપાદિત શીખેલા છે. માનવી આજીવન પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે શીખવાની ક્રિયામાંથી પસાર થાય છે. તે દરમિયાન વિવિધ લોકોના સંપર્કમાં આવે છે, તેમની સાથે પારસ્પરિક આંતરક્રિયા અને વિચાર વિનિમય કરે છે, લોકોના વર્તનનું મૂલ્યાંકન કરે છે અને સ્વીકૃત વર્તન તરફી અને અસ્વીકૃત વર્તન વિરોધી વલણ ધીમે ધીમે વિકસે છે. મનોવલણ ઘડતરને અસર કરતા મુખ્ય 4 ઘટકો છે, જે નીચે મુજબ છે. A. કુટુંબ. B. સામાજિકરણ. C. પ્રત્યક્ષ અનુભવ. D. સંચાર સમૂહ માધ્યમની અસરો. ઉપરોક્ત પરિબળો મનોવલણ ઘડતર પર કેવી અસર પાડે છે તેની વિગતવાર ચર્ચા કરીએ. A. કુટુંબ. સમગ્ર જીવન પર્યંત માનવ જીવનનું અનિવાર્ય અંગ એ કુટુંબ છે. કુટુંબ એ સમાજનું નાનામાં નાનું અને વ્યક્તિ એ કુટુંબનું નાનામાં નાનું એકમ છે. માનવી સામાજિક પ્રાણી હોવાને કારણે કુટુંબનું ખૂબ મહત્વ છે. કુટુંબ એ સામાજિક શિક્ષણની માતૃ સંસ્થા છે. કુટુંબના જુદા જુદા સભ્યોના વર્તનની અસર બાળક ઉપર થતી હોય છે. કુટુંબમાં દરેક વ્યક્તિની જુદી જુદી ભૂમિકા અને દરજ્જો હોય છે, તે પ્રમાણે વ્યક્તિ વર્તન કરે છે. બાળક સાથે કુટુંબના બધા સભ્યોનો વ્યવહાર અને વર્તન જુદા જુદા હોય છે. બાળક ઉપર માતાના વર્તનનો પ્રભાવ સૌથી વધુ પડે છે. માનવ બાળ પ્રાણીની સરખામણીમાં વધુ લાંબો સમય પરાવલંબી હોય છે. બાળકની મોટાભાગની જરૂરિયાત માતા દ્વારા સંતોષાતી હોય છે, માટે બાળકનું માતા પ્રત્યે સહજ વિધાયક વલણ વિકસે છે. માતા પિતાની પારસ્પરિક આંતરક્રિયા, ભાઈ ભાંડુ સાથેની બાળકની આંતરક્રિયા અને તેમના દ્વારા થતો જરૂરિયાતનો સંતોષ, સહકાર, સ્વીકૃતિ, પ્રેમ, સ્નેહ વગેરે બાબતો બાળકમાં વિધાયક વલણ વિકસાવે છે. તેવી જ રીતે ધિક્કાર, ધૃણા, તિરસ્કાર જેવી બાબતો બાળકમાં નિષેધ વલણો વિકસાવે છે. પોતાના વર્તનને કુટુંબના અન્ય સભ્યો તરફથી મળતું પ્રબલન, વિધાયક કે નિષેધક, સ્વીકૃતિ કે અસ્વીકૃતિ મનોવલણ ઘડતરને અસર કરે છે. માતા પિતાના ગુસ્સાનો ભોગ બનનાર બાળકને જો દાદા દાદી પોતાની પાસે લઈને માતા પિતાને ઠપકો આપે તો બાળકમાં દાદા દાદી પ્રત્યે વિધાયક અને મા બાપ પ્રત્યે નિષેધક વલણ વિકાસ પામે છે. B. સામાજિકરણ. સામાજિકરણ એટલે સામાજિક રીત રિવાજો, મૂલ્યો, ધોરણો, રહેણી કહેણી અને વિચારસરણી આત્મસાત કરવાની પ્રક્રિયા. જન્મથી મૃત્યુ સુધી સામાજિકરણની પ્રક્રિયા દ્વારા માનવીનું સામાજિક ઘડતર થાય છે. સામાજિકરણ એ આજીવન ચાલતી શિક્ષણ પ્રક્રિયા છે. દરેક સમાજનું સામાજિક માળખું અલગ હોવાથી એક જ સમાજમાં પણ જુદી જુદી વ્યક્તિનું સામાજિકરણ અલગ અલગ થાય છે. વિવિધ સમાજો વચ્ચે થતી પારસ્પરિક આંતરક્રિયાને કારણે સામાજિકરણની પ્રક્રિયામાં ઝડપી પરિવર્તન આવે છે. વિવિધ જ્ઞાતિ, ધર્મ, રીત રિવાજ, જીવનશૈલી અલગ અલગ સમાજોમાં જોવા મળે છે. તે પ્રમાણે બાળકનું સામાજિકરણ થાય છે. કુટુંબ પછી શાળા, ધર્મ, સંસ્કૃતિ, સાહિત્ય આ બધા જ સામાજિકરણને અસર કરનારા પરિબળો છે. ધાર્મિક રૂઢિચુસ્ત કુટુંબમાં ઉછરેલા બાળકમાં ધર્મ કે રૂઢિરિવાજો પ્રત્યે વિધાયક વલણ જોવા મળે છે. ભાષા, પ્રાંત અને ભૌગોલિક વિસ્તાર મુજબ ખાવા પીવાની ટેવો પણ સામાજિકરણનો ભાગ બને છે. દાખલા તરીકે ગુજરાતમાં દાળ ભાત શાક રોટલી, પંજાબમાં દૂધ દહીં, પનીર અને દક્ષિણ ભારતમાં નારિયેળ અને ચોખાનો સૌથી વધુ ઉપયોગ ખોરાકમાં થાય છે, જે તેમના બાળકોમાં જે તે ખોરાક પ્રત્યેના વલણને વિકસાવે છે. વડીલોને માન આપવું, મહેમાનોની આગતા સ્વાગતા કરવી કે પહેરવેશ જેવી બાબતો પણ સામાજિકરણ ઉપર આધારિત. C. પ્રત્યક્ષ અનુભવ. અનુભવ એ ઉત્તમ શિક્ષક છે. દરેક વ્યક્તિ પોતાના જીવનના વિવિધ અનુભવોમાંથી ઘણું બધું શીખે છે. દરેક વ્યક્તિના અનુભવ વિશિષ્ટ હોય છે અને તેનું પ્રત્યક્ષીકરણ વ્યક્તિગત હોય છે. માટે દરેક વ્યક્તિની પ્રતિક્રિયા પણ વિવિધતા ધરાવતી હોય છે. કોઈ એક સમાન પરિસ્થિતિમાં ઉપસ્થિત અનેક લોકોનું તે પરિસ્થિતિનું પ્રત્યક્ષીકરણ વ્યક્તિગત અને વિશિષ્ટ હોય. પૂર્વ અનુભવ, શિક્ષણ અને સમજણ મુજબ તેઓ અનુભવોનું મૂલ્યાંકન કરતા હોય છે. શાળામાં શિસ્તના ખૂબ આગ્રહી અને કડક શિક્ષકની છાપ ધરાવતા શિક્ષકે કોઈ વિદ્યાર્થીને વ્યક્તિગત કિસ્સામાં કાળજી લઈ મદદ કરી હોય,
સહાય કરી હોય તો તે વિદ્યાર્થીના મનમાં આ શિક્ષક પ્રત્યેનું વલણ અન્ય વિદ્યાર્થીઓના વલણ કરતાં વધુ વિધાયક વલણ બને છે. ડી. સંચાર સમૂહ માધ્યમોની અસરો. 20મી સદી એ વિજ્ઞાનનો યુગ હતો અને 21મી સદી એ ટેકનોલોજીનો યુગ છે. આધુનિક યુગમાં વિજ્ઞાન અને ટેકનોલોજી સર્વવ્યાપક બની ગઈ છે. આ બંનેના સુભગ સમન્વયથી માહિતીના આદાન પ્રદાન અને વિચાર વિનિમયની પ્રક્રિયા ખૂબ ઝડપી બની છે, જેની અસર સમગ્ર વિશ્વના માનવ જીવન પર થઈ છે. પ્રાચીન સમયમાં સંદેશા પહોંચાડવા રૂબરૂ જ જવું પડતું હતું અને ખૂબ સમય જતો હતો, જ્યારે આજે વર્તમાનપત્રો, ટેલિવિઝન, મોબાઈલ, વોટ્સએપ, ફેસબુક, ગૂગલ, ટ્વિટર જેવા સામાજિક સંચાર માધ્યમો ઝડપથી જગતને જોડે છે. દુનિયાના કોઈ એક ખૂણે બનેલી ઘટનાની માહિતી બીજી મિનિટે દુનિયાના લોકો પાસે ઘેર બેઠા પહોંચી જાય છે અને તેની સામેની પ્રતિક્રિયાઓ પણ ઝડપથી પ્રાપ્ત થતી જાય છે. ઉત્તરાખંડમાં આવેલા પૂરમાં મિલિટરીના જવાનોએ પૂરમાં ફસાયેલા લોકોને કરેલ મદદનું પ્રસારણ જોઈ યુવા પેઢીમાં આર્મી પ્રત્યેના વલણો વધુ વિધાયક અને દ્રઢ બન્યા. સરકારી યોજનાઓના પ્રચાર પ્રસાર માટે પ્રસારણ થયા કરતું હોય ત્યારે લોકોમાં સરકાર પ્રત્યે વિધાયક વલણ જોવા મળે છે. મનોવલણો વ્યક્તિના વર્તનને દિશા આપે છે. સામાજિક વિકાસમાં આવા વલણો વિધાયક નિષેધક અસરો જન્માવે છે. માટે નિષેધક મનોવલણોમાં પરિવર્તન કરી વિધાયક મનોવલણોના વિકાસ માટે પ્રયત્ન કરવો જરૂરી છે. મનોવલણો સંપાદિત છે, તે સતત ઘડાય છે, તેમ તેમાં બદલાવ પણ લાવી શકાય છે. ત્રીજું, મનોવલણ પરિવર્તનની રીતો. ટેકનિક્સ ઓફ એટીટ્યુડ ચેન્જ. અનુભવ, શિક્ષણ, સામાજિકરણ, જૂથ, પ્રચાર, સમૂહ માધ્યમ દ્વારા મનોવલણોનું ઘડતર થાય છે અને તે દ્રઢ થાય છે. કેટલાક નિષેધક મનોવલણો વ્યક્તિ, સમાજ, રાષ્ટ્ર કે વિશ્વ સ્તરે નુકસાન પહોંચાડે છે. ત્યારે સામાજિક શાંતિ માટે આવા મનોવલણોમાં પરિવર્તન કરવું કઠિન છે, પણ અશક્ય નથી. એટલે કે મનોવલણો બદલી શકાય છે. મોટાભાગના સમાજ અને સંસ્કૃતિમાં એવા ઘણા નિષેધક મનોવલણોમાં પરિવર્તન આવ્યું પણ છે. કુટુંબમાં માતા પિતા, શાળામાં શિક્ષકો, ધર્મ પ્રચારકો, રાજકીય નેતાઓ, વર્તમાનપત્રો અને ટેલિવિઝન જેવા અસરકારક સમૂહ માધ્યમો દ્વારા મનોવલણમાં પરિવર્તન થઈ શકે છે. મનોવલણમાં પરિવર્તન લાવવા માટેની વિવિધ યુક્તિ પ્રયુક્તિઓ કે રીતો ઘણી બધી છે, જેમાંની કેટલીક નીચે મુજબ છે. પહેલું, શિક્ષણ. બીજું, પ્રચાર. ત્રીજું, જૂથ ચર્ચા. ચોથું, કાયદાઓ. પહેલું, શિક્ષણ. શિક્ષણ એટલે અનુભવ, મહાવરા કે પ્રયત્નને કારણે વર્તનમાં થતું સાપેક્ષ કાયમી પરિવર્તન. આનો અર્થ એ થાય કે શિક્ષણ દ્વારા વર્તનમાં પરિવર્તન આવે છે. આવું શિક્ષણ પ્રત્યક્ષ કે પરોક્ષ ગમે તે રીતનું હોય પણ વર્તનમાં પરિવર્તન લાવે છે. શાળા કોલેજોમાં અપાતું શિક્ષણ કે સામાજિકરણ દ્વારા થતા શિક્ષણથી મનોવલણમાં પરિવર્તન આવે છે. પરંપરાગત ખેતી કરવા ખેડૂતો હવે શિક્ષણ દ્વારા નવી નવી ખેતી, જમીનનું ટેસ્ટિંગ કરાવી જમીનના સેન્દ્રિય તત્વોને અનુરૂપ ખેતીના પાકમાં પરિવર્તન તથા જુદા જુદા પાકોના વાવેતર વિશેની માહિતી મેળવી તે પાકો તરફ વિધાયક વલણો વિકસાવતા જોવા મળે છે. શાળા કોલેજોમાં થતી શિક્ષણેતર પ્રવૃત્તિઓનો વ્યાપ વધતા ધીમે ધીમે બાળકો અને માતા પિતામાં પણ માત્ર પુસ્તકીય જ્ઞાનને બદલે બાળકોના સર્વાંગી વિકાસ માટેની પ્રવૃત્તિઓમાં ભાગ લેવા તરફનું વિધાયક વલણ જોવા મળે છે. બીજું, પ્રચાર. પ્રચાર એ શિક્ષણનું અસરકારક માધ્યમ છે. પ્રચારની અસરકારકતામાં સમૂહ માધ્યમોની ભૂમિકા વધી ગઈ છે. પ્રચાર કોના દ્વારા થાય છે, કયા જૂથમાં થાય છે, કયા માધ્યમથી થાય છે, આ બધી બાબતો મનોવલણોમાં પરિવર્તનને અસર કરે છે. પ્રચાર પણ શિક્ષણ જ છે. પ્રચારમાં ઉપયોગમાં લેવાતા સૂત્રો પણ મનોવલણ પરિવર્તન માટે અસરકારક નીવડે છે. 100 થી 200 વર્ષ પહેલા ભારતમાં 90% લોકો ખેતી ઉપર નભતા હતા. ત્યારે એવું માનવામાં આવતું કે સંતતિ એ સંપત્તિ. ધીમે ધીમે વસ્તી વધારાના ભરડાની અસરમાંથી ઉત્પન્ન થતી સમસ્યાઓથી બચવા, વસ્તી વધારાને નિયંત્રિત કરવા અમે બે, અમારા બે એ સૂત્રની પ્રચાર અસરકારક બનાવવામાં આવ્યો છે. ત્રીજું, જૂથ ચર્ચા. જૂથ ચર્ચામાં પારસ્પરિક આંતરિક પ્રક્રિયાઓનું મહત્વ છે, જેનાથી વિચાર વિનિમય થાય છે અને એ લોકોના મનોવલણોમાં પરિવર્તન લાવવામાં મદદરૂપ થાય છે. મનોવલણ ઘડતરમાં જૂથનું સભ્યપદ, સંદર્ભ જૂથ અને જૂથ આંતરક્રિયાની અસર થાય છે. બે વિરોધી મનોવલણ ધરાવતા જૂથના લોકો વચ્ચે પારસ્પરિક ચર્ચા વિચારણા દ્વારા વિચારોના આદાન પ્રદાનની પ્રક્રિયાથી મનોવલણોમાં પરિવર્તન લાવી શકાય છે. 1943માં ન્યુકોમ્બે રૂઢિચુસ્ત કુટુંબની કોલેજની યુવતીઓના વલણોમાં પરિવર્તન લાવવાના પ્રયોગોમાં સફળતા મેળવી હતી. સંસ્થામાં સંચાલકો અને કર્મચારીઓના વિરોધી વલણમાંથી ઉત્પન્ન થતા સંઘર્ષોને કારણે બંને પક્ષની બેઠકોનો દોર ચાલે,
જેમાં મુક્ત ચર્ચાઓ દ્વારા પારસ્પરિક નિષેધક વલણો ઘટતા સમસ્યાઓના ઉકેલ આવે છે. ભારત દેશ આતંકવાદી પીડાનો ઘણા વર્ષોથી ભોગ બન્યો છે. તેની જુદા જુદા દેશના નેતાઓ સાથે સતત ચર્ચા વિચારણા કરવાથી દુનિયાના બીજા દેશો જે ભારતમાં આતંકવાદ પ્રત્યે ધ્યાન આપતા ન હતા તેવા દેશોમાં પણ ભારતમાંના આતંકવાદ પ્રત્યેના વલણમાં પરિવર્તન થવા માંડ્યું છે, જેનો ભારતને લાભ થવા માંડ્યો છે. પરિણામે બીજા દેશો પણ ભારતને આતંકવાદ સામે લડવામાં મદદરૂપ થવા માંડ્યા અને આતંકવાદ પ્રત્યેનું વિશ્વના દેશોના વલણમાં પરિવર્તન થયું છે. ચોથું, કાયદા. માનવી અનુભવ, સમજણ કે ચર્ચાથી કેટલીક વાર વલણમાં પરિવર્તન કરવા તૈયાર ન હોય ત્યારે કાયદો મનોવલણનું પરિવર્તન કરવા માટે અસરકારક સાધન બને છે. ભારત જેવા વિવિધતામાં એકતા ધરાવતા દેશમાં હજી ઘણા બધા એવા પરંપરાગત રૂઢિરિવાજો છે જેમાં લાંબા સમયથી પરિવર્તનની પ્રક્રિયા ચાલુ હોવા છતાં અસરકારક પરિવર્તન આવ્યું નથી. તેવા સંજોગોમાં કાયદાના ભયથી લોકોમાં પરિવર્તન લાવી શકાય છે. ધાર્મિક રૂઢિચુસ્ત લોકોમાં ધાર્મિક વિધિ કે ધાર્મિક સ્થળો સ્ત્રીઓને પ્રવેશ કે પૂજા વિધિમાં ભાગ લેવા પર નિષેધક વલણો હતા અને છે. 2016ના સુપ્રીમ કોર્ટના ચુકાદા દ્વારા સ્ત્રી પુરુષ સમાન કાનૂની હક મુજબ ધાર્મિક સ્થળોમાં પ્રવેશની મંજૂરી મળી, જેને કારણે પુરુષો, ધર્મગુરુઓના સ્ત્રીઓ પ્રત્યેના પૂજા વિધિ બાબતના નિષેધક મનોવલણોમાં ધીમે ધીમે પરિવર્તન શરૂ થયું. હજી ઘણા બધા સમાજમાં આવા કેટલાક નિષેધક મનોવલણો છે કે જેમાં પરિવર્તન લાવવું જરૂરી છે. જે દિશામાં મનોવૈજ્ઞાનિકો, સમાજ સુધારકો, શિક્ષકો, રાજકારણીઓ અને કોર્ટ દ્વારા કાનૂની પ્રયત્નો કરવા અનિવાર્ય છે. ચોથું, મનોવલણ પરિવર્તનમાં અવરોધો. ઓબ્સ્ટેકલ્સ ઇન એટીટ્યુડ ચેન્જ. નિષેધક મનોવલણોમાં પરિવર્તન લાવવું વ્યક્તિ, સમાજ કે રાષ્ટ્ર માટે જરૂરી છે. ઘણા બધા પ્રયત્નો સતત ચાલુ રહેવા છતાંય કેટલીક વાર પરિવર્તન ઝડપી અને અસરકારક બનતું નથી. મનોવલણ પરિવર્તનમાં કેટલાક પરિબળો અવરોધક બને છે, તેની પણ સમજૂતી મેળવવી જરૂરી છે. આવા અવરોધક પરિબળો નીચે મુજબ છે. પહેલું, મનોવલણની પ્રબળતા. બીજું, મનોવલણની જટિલતા. ત્રીજું, મનોવલણની અગત્યતા. ચોથું, મનોવલણમાં આંતરસંબંધ. પાંચમું, મનોવલણની ઉપયોગિતા. પહેલું, મનોવલણની પ્રબળતા. ઘણા લાંબા સમય સુધી કોઈ વલણ ચાલુ જ રહે તો તેનું દ્રઢીકરણ થતા તે વલણ વધુ પ્રબળ બને છે. આવા વલણમાં પરિવર્તન કરવું કઠિન બને છે. તેવી જ રીતે કેટલાક મનોવલણો ખૂબ જ આત્યંતિક હોય તો તેમાં પરિવર્તન કઠિન બને છે. દાખલા તરીકે, પશ્ચિમી સંસ્કૃતિનો સતત મારો ચાલુ રહેવા છતાં આજે પણ હજી ભારતીય પરંપરાગત પહેરવેશ, ખાવા પીવાની રીતભાત કે રીત રિવાજોમાં આમૂલ પરિવર્તન આવી શક્યું નથી. અમેરિકામાં નીગ્રો અને ગોરાઓ, એશિયામાં ભારત અને પાકિસ્તાનના લોકોમાં એકબીજા પ્રત્યેના વલણોમાં પરિવર્તન જોઈએ એવું હજી આવ્યું નથી, કારણ કે આ પ્રકારના મનોવલણો ખૂબ જ પ્રબળતા ધરાવે છે. બીજું, મનોવલણની જટિલતા. મનોવલણ ઘડતરની પ્રક્રિયા જટિલ છે, કારણ કે કોઈ પણ મનોવલણ ઘડતર માટે કોઈ એક જ પરિબળ જવાબદાર હોતું નથી, પરંતુ અનેક પરિબળોની અસરથી મનોવલણ ઘડાય છે. માટે આવા જટિલ મનોવલણમાં પરિવર્તન કરવાની પ્રક્રિયા અસરકારક બનતી નથી. બાળ લગ્ન અને દહેજ પ્રથા જેવા સામાજિક રીત રિવાજોને દૂર કરવાના આપણા સૌના અથાગ પ્રયત્નો છતાં સમાજની જટિલ માન્યતાને કારણે આજે પણ આપણે આવી પ્રથાઓથી સંપૂર્ણ મુક્ત થઈ શક્યા નથી. ત્રીજું, મનોવલણની અગત્યતા. દરેક માનવીના જીવનમાં જુદા જુદા સમયે જુદી જુદી બાબતો અગત્યતા ધરાવે છે. માનવી પોતાની જરૂરિયાતની અગત્યતાને ધ્યાનમાં રાખીને વર્તન કરવા પ્રેરાય છે. દાખલા તરીકે, કોઈ વ્યક્તિના જીવનમાં તેના કોઈ એક મિત્રનું ખૂબ મહત્વ હોય, તે મિત્રની તેને અનિવાર્ય જરૂરિયાત લાગતી હોય, તેવા સંજોગોમાં તે મિત્રમાં કેટલીક બાબતો જે ન ગમે તેવી નકારાત્મક હોય છતાં પોતાના તે મિત્ર પ્રત્યે વલણ ઉત્પન્ન કરી તેની મિત્રતા તોડી શકાતી નથી. ચોથું, મનોવલણમાં આંતરસંબંધ. કેટલાક મનોવલણો જટિલતાને કારણે સંપૂર્ણ સ્વતંત્ર હોવાને બદલે એકબીજા સાથે આંતર સંબંધિત હોય છે. આવા એકબીજા સાથે આંતર સંબંધિત મનોવલણોમાં પરિવર્તન કરવું કઠિન બને છે. આવા મનોવલણોનો એકબીજા સાથેનો આંતર સંબંધ એકબીજા પ્રત્યે વલણને દ્રઢ કરે છે. તેથી તેમાં પરિવર્તન લાવવામાં અવરોધ ઉત્પન્ન થાય છે. દાખલા તરીકે, કોઈ યુવક કે યુવતી પોતાની જ જ્ઞાતિ, ધર્મ અને સમાજ સંસ્કૃતિ ધરાવતી વ્યક્તિના પ્રેમમાં હોય અને એકબીજા સાથે પ્રેમ લગ્નથી જોડાવા માંગતા હોય ત્યારે તેમને પ્રેમ લગ્ન ન કરાય, મા બાપ જ્યાં શોધે ત્યાં જ લગ્ન કરાય એવું સમજાવવાનો પ્રયત્ન કરી પ્રેમ લગ્ન વિરુદ્ધ વલણ ઉત્પન્ન કરવામાં સફળતા મળતી નથી, કારણ કે પોતાની મનપસંદ વ્યક્તિ પ્રત્યેના પ્રેમનું આકર્ષણ
જ્ઞાતિ, ધર્મ, સંસ્કૃતિ વગેરે પરિબળો પણ તે જ વ્યક્તિ સાથે લગ્ન કરવામાં વિધાયક પ્રબલન પૂરું પાડે છે. માટે તે વ્યક્તિ પ્રેમ લગ્નની બાબતમાં ફેરફાર કરવા તૈયાર થશે નહીં, કારણ કે લગ્ન પ્રત્યેના વલણો જ્ઞાતિ, ધર્મ, સંસ્કૃતિ પ્રત્યેના વલણો સાથે આંતર સંબંધી છે. પાંચમું, મનોવલણની ઉપયોગિતા. કેટલીક વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ, બનાવ કે ઘટના પ્રત્યેના વ્યક્તિના વલણો કોઈ વ્યક્તિ માટે ખૂબ ઉપયોગી અને કારગત હોય, જે વ્યક્તિની અન્ય જરૂરિયાતો માટે પોષક હોય, ત્યારે મનોવલણની ઉપયોગિતા મનોવલણ પરિવર્તનમાં અવરોધક બને છે. દાખલા તરીકે, કેટલાક લોકોના કોઈ ધર્મગુરુ, રાજકીય પક્ષ કે વિશિષ્ટ વ્યક્તિ પ્રત્યેના તેમના મનોવલણો તેમને ઉપયોગી થતા હોય કે કોઈ સમુદાયમાં પદ પ્રતિષ્ઠા, મોભો અપાવતા હોય, સત્તાની લાલસા જગાવતા હોય, ત્યારે તે વ્યક્તિ ધર્મગુરુ કે પક્ષ વિશે ઘણી બધી સત્ય માહિતી તેમના વિરુદ્ધમાં જાહેર થાય છતાં પોતાનું તેમના પ્રત્યેનું વિધાયક વલણ બદલવા તૈયાર હોતા નથી. પૂર્વગ્રહ, પ્રિજુડાઇઝ. સમગ્ર વિશ્વમાં બનતી વિવિધ પ્રકારની નિષેધક પરિણામો લાવતી ઘટનાઓ જેવી કે કોમી હુલ્લડો, જ્ઞાતિવાદ, અનામત આંદોલનો, વર્ગભેદ કે વર્ગ વિગ્રહ, વિવિધ દેશો વચ્ચેના શીતયુદ્ધ કે આંતરવિગ્રહો પૂર્વગ્રહના વિધ્વંસ પાસા તરીકે જોવા મળે છે. પૂર્વગ્રહ ક્યારેક ભયંકર હિંસક પરિણામો લાવે છે. આજના યુગમાં માનવીએ ખૂબ પ્રગતિ કરી છે અને આપણે વિજ્ઞાન ટેકનોલોજીના યુગમાં જીવીએ છીએ, ત્યારે એક દુઃખદ પરિસ્થિતિ એ છે કે અવકાશમાં ઉપગ્રહ છોડનાર માનવી પોતાના મનમાં રહેલા પૂર્વગ્રહોને છોડી શકતો નથી. આ કરુણ વિરોધાભાસ વિજ્ઞાનની પ્રગતિ કરતા વધુ દુઃખદ અને માનવજાત પ્રત્યે દયા ઉપજાવે તેવો છે. નિષેધક વલણો ખૂબ લાંબો સમય ટકે ત્યારે તે પૂર્વગ્રહોમાં પરિવર્તિત થાય છે. પૂર્વગ્રહો એટલે રૂઢ થયેલા ખોટા ખ્યાલો. માનવ જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવવા અને ટકાવવા માનવ મનમાંથી પૂર્વગ્રહો નાબૂદ કરવા કે ઘટાડવા અનિવાર્ય છે. પૂર્વગ્રહો સામાજિકરણની પ્રક્રિયાથી સંપાદિત થાય છે. પહેલું, પૂર્વગ્રહની વ્યાખ્યા અને સ્વરૂપ. ડેફિનેશન એન્ડ નેચર ઓફ પ્રિજુડાઇઝ. પૂર્વગ્રહ માટે અંગ્રેજીમાં પ્રિજુડાઇઝ શબ્દ ઉપયોગમાં લેવાય છે, જે લેટિન ભાષાના પ્રિજુડિશિયમ પરથી બનેલો છે, જેમાં પ્રી નો અર્થ થાય છે પહેલા અને જુડિશિયમ નો અર્થ થાય છે નિર્ણય. આમ શબ્દાર્થની દ્રષ્ટિએ પૂર્વગ્રહ એટલે પહેલાથી લીધેલો નિર્ણય. મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ પૂર્વગ્રહ એ પૂર્વ નિર્ધારિત નિષેધક મનોવલણ છે એમ કહી શકાય. નિષેધક મનોવલણો વિશેનો વિચાર કરતા એક બાબત સ્પષ્ટ થાય છે કે તેમાં પૂરતા અનુભવો કે પુરાવાઓનો અભાવ હોય છે. પૂર્વગ્રહની અભિવ્યક્તિ આવેગાત્મક છે, જેને કારણે પૂર્વગ્રહોથી થતા સામાજિક સંઘર્ષોમાં આવેગિક તત્વ મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે. પહેલું, વ્યાખ્યા. પૂર્વગ્રહ એટલે વ્યક્તિ કે જૂથ પ્રત્યે પ્રત્યક્ષીકરણ, વિચાર, લાગણી કે કાર્યની દ્રષ્ટિએ વિરુદ્ધ પ્રતિક્રિયા કરવાનું પૂર્વ નિશ્ચિત થયેલું વલણ. ન્યુકોમ. પૂર્વગ્રહ એટલે ઉતાવળિયો અને પૂરતી તપાસ વગર સ્વીકારવામાં આવેલો અભિપ્રાય કે નિર્ણય. આંબન. પૂર્વગ્રહ એટલે હંમેશા આવેગાત્મક હોય તેવું મનોવલણ કે જે પૂરતા પુરાવા કે પૂરતા અનુભવ મળે તે પહેલા સંપાદિત થઈ જાય છે. બી. કુપ્પુસ્વામી. ઉપરયુક્ત વ્યાખ્યાઓને આધારે એમ કહી શકાય કે પૂર્વગ્રહ એ મનમાં પહેલેથી બંધાઈ ગયેલો એવો વિચાર કે વલણ છે જેને સત્ય હકીકતનું સમર્થન મળ્યું ન હોય. બીજું, પૂર્વગ્રહનું સ્વરૂપ. એ. પૂર્વગ્રહ સંપૂર્ણ જ્ઞાન અને અધૂરી માહિતી પર આધારિત હોય છે. માનવ જીવનમાં સામાજિકરણની પ્રક્રિયા કે અન્ય સામાજિક પરિબળો દ્વારા સ્વજૂથના પ્રચલિત અભિપ્રાય કે વ્યક્તિગત અનુભવોને આધારે પૂર્વગ્રહ બંધાય છે. પૂર્વગ્રહના કારણો વ્યક્તિને ખબર હોતા નથી અને પૂછવામાં આવે ત્યારે સામા પક્ષ તરફથી નકારાત્મક અનુભવોને જ વળગી રહેવાનો પ્રયત્ન થાય છે અને પોતાની માન્યતા સાચી છે તેવું પુરવાર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. બી. પૂર્વગ્રહ આવેગાત્મક હોય છે. પૂર્વગ્રહના મૂળમાં માહિતીનો અભાવ હોય છે. એમાં પુરાવાની ચકાસણી કે બૌદ્ધિક તપાસ હોતી નથી, પરંતુ એમાં લાગણી કે આવેગો કેન્દ્ર સ્થાને જોવા મળે છે. જે વ્યક્તિ, જાતિ કે કોમ પ્રત્યે કોઈને પૂર્વગ્રહ હોય તો તેના વિશે નિમ્ન કક્ષાના શબ્દો, આક્રમકતા અને નકારાત્મક વર્તન અભિવ્યક્ત થાય છે. ભારત અને પાકિસ્તાનના લોકોમાં એકબીજા પ્રત્યેના પૂર્વગ્રહો છે, જે રમતગમતની સ્પર્ધાઓમાં પણ અભિવ્યક્ત થતા જોવા મળે છે. દાખલા તરીકે, ક્રિકેટ વર્લ્ડ કપ ફાઇનલ મેચ ચાલતી હોય, તેમાં ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ રમતું હોય, ત્યારે તે બેમાંથી કોઈ પણ દેશ જીતે તેનાથી ભારત કે પાકિસ્તાનના લોકોને કોઈ ફેર પડતો નથી. ભારત અને પાકિસ્તાન રમતા હોય
તો બંને દેશના લોકો પોતાનો દેશ જીતે તેવું ઈચ્છે તે સ્વાભાવિક છે. ત્યાં રાષ્ટ્રભાવના પણ છે. પરંતુ વેસ્ટ ઇન્ડિઝ અને ભારત રમતા હોય તેમાં ભારત ન જીતવું જોઈએ અને ભારત હારે તો પાકિસ્તાનમાં ફટાકડા ફૂટે, આ નકારાત્મક આવેગાત્મક લાગણી લોકોના વર્તનમાં અભિવ્યક્ત થાય છે. સી. પૂર્વગ્રહ વ્યક્તિને યૌક્તિકીકરણ કરવા પ્રેરે છે. યૌક્તિકીકરણ એ એવી બચાવ પ્રયુક્તિ છે કે જેમાં વ્યક્તિ પોતાના વર્તન માટે સાચાને બદલે સારા કારણો રજૂ કરવા પ્રેરાય છે. પૂર્વગ્રહના કારણો વ્યક્તિ પાસે હોતા જ નથી. તેથી વ્યક્તિ પોતાના વર્તનને પૂર્વગ્રહયુક્ત વર્તન તરીકે સ્વીકારતો જ નથી, પરંતુ તેવા વર્તન માટે લોકોને ગળે ઉતરે તેવું કારણ આપે છે. ડી. પૂર્વગ્રહ વિષ ચક્ર જન્માવે છે. પૂર્વગ્રહો આવેગાત્મક નિષેધક લાગણીથી પ્રેરાઈને આક્રમકતા સાથે સંકળાયેલા હોવાથી એ બંને પક્ષે આક્રમકતાને વધુ તીવ્ર બનાવે છે. પૂર્વગ્રહને કારણે એક પક્ષ તરફથી કરવામાં આવતો અન્યાય કે આક્રમણ નિષેધક વર્તન સામા પક્ષને વધુ તીવ્ર આક્રમક પ્રતિક્રિયા જન્માવવા પ્રેરે છે. પૂર્વગ્રહથી પ્રેરિત તોફાનો, હુલ્લડો, કોમી રમખાણો ઝડપથી અને આક્રમકતાથી ફેલાય છે અને સતત બંને પક્ષે ભરેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળે છે. ઈ. પૂર્વગ્રહ જૂથવ્યાપી હોય છે. દરેક જૂથમાં વ્યક્તિ પ્રત્યેના નિષેધક અનુભવો, ગેરસમજ અને ખોટી માન્યતામાંથી જ પૂર્વગ્રહો ઉદ્ભવે છે, જે ધીમે ધીમે વ્યક્તિગત બાબત તરફથી તે વ્યક્તિના ધર્મ, જ્ઞાતિ કે જૂથ તરફ વ્યાપક બને છે. દાખલા તરીકે, એક વ્યાપારી પૂરતો પૂર્વગ્રહ ધીમે ધીમે બધા વેપારીઓ છેતરપિંડી કરનારા હોય છે એમ જૂથવ્યાપી બને છે. કોઈ શાળાના કોઈ એક વર્ગમાં 3-4 વિદ્યાર્થીઓ બધા શિક્ષકોને હેરાન કરતા હોય, તેનાથી કેટલાક શિક્ષકો તે 3 વિદ્યાર્થીમાંથી આખા વર્ગ તરફ પૂર્વગ્રહ રાખે છે. એફ. પૂર્વગ્રહ સંપાદિત છે. માનવી સામાજિક પ્રાણી હોવાને કારણે આજીવન સામાજિકરણની પ્રક્રિયામાંથી પસાર થાય છે. માનવીના પોતાના અનુભવો, સામાજિક અભિસંધાન અને વ્યાપક સામાજિક વર્તનમાંથી પૂર્વગ્રહો ઘડાય છે કે આત્મસાત થાય છે. જે તે સમાજના જે પૂર્વગ્રહો તે સમાજના વડીલોમાં હોય તે પૂર્વગ્રહો તે જ સમાજના બાળકોમાં હોતા નથી, પરંતુ ધીમે ધીમે તે બાળકો મોટા થતા જાય તેમની આંતરક્રિયા અને સામાજિકરણની પરધર્મ, પરપ્રાંત, પરકોમ કે પરજાત પ્રત્યેના વડીલોના પૂર્વગ્રહો સંપાદિત થાય છે અને તે પ્રમાણે વર્તન કરવા પ્રેરાય છે. બીજું, પૂર્વગ્રહ ઘટાડવાની રીતો. ટેકનિક્સ ઓફ રિડ્યુસિંગ પ્રિજુડાઇસ. પૂર્વગ્રહો એ નિષેધક વલણ છે જે આવેગિક પ્રક્રિયા સાથે સંકળાયેલ છે અને આક્રમક પ્રતિક્રિયા જન્માવે છે. એટલે કે પૂર્વગ્રહો સમાજ માટે ખતરનાક છે. તેની ભાવિ સમાજ ઉપર ખૂબ લાંબા ગાળાની નિષેધક અસરો થાય છે, જે સામાજિક શાંતિને જોખમમાં નાખી વૈમનસ્ય પેદા કરે છે. માટે તેમાંથી મુક્તિ મેળવવાના પ્રયત્નો કરવા અનિવાર્ય છે. પૂર્વગ્રહોમાંથી સંપૂર્ણ મુક્તિ મેળવી શકાય નહીં, પરંતુ તેને આગળ વધતા રોકી શકાય છે કે ઓછા કરી શકાય છે. પૂર્વગ્રહો ઘટાડવા માટે વિવિધ રીતોનો ઉપયોગ કરી શકાય છે. પહેલું, સામાજિકરણ. પૂર્વગ્રહો સામાજિકરણની પ્રક્રિયા દ્વારા કુટુંબ, સમાજ, ધર્મ, જ્ઞાતિ જેવા જૂથ દ્વારા સંપાદિત થાય છે. જેવી રીતે ખોટી, અયોગ્ય કે અધૂરી માહિતીને કારણે પૂર્વગ્રહો ઘડાય છે, તેમ સામાજિકરણની પ્રક્રિયા દ્વારા સામાજિક ઘડતરમાં કુટુંબ, શાળા, સમાજ, સંસ્કૃતિ કે ધર્મ દ્વારા પૂર્વગ્રહ રહિત સાચી સમજ, માહિતી પુરાવા સાથે રજૂ કરી પૂર્વગ્રહમાં ક્રમશઃ ઘટાડો કરી શકાય. ભારતીય સંસ્કૃતિમાં પહેલા જ્ઞાતિવાદને કારણે આંતરજ્ઞાતીય લગ્ન ભાગ્યે જ જોવા મળતા હતા, પરંતુ સામાજિકરણની પ્રક્રિયાને કારણે લોકોની વિચારસરણીમાં પરિવર્તન થવાથી હવે આંતરજ્ઞાતીય લગ્ન સ્વીકારવાનું વલણ વધતું જોવા મળે છે, જે જ્ઞાતિઓના અન્યોન્ય પ્રત્યેના પૂર્વગ્રહમાં થયેલા ઘટાડાને સૂચિત કરે છે. બીજું, આંતરજૂથ સંપર્ક. પૂર્વગ્રહો વ્યક્તિ વચ્ચે ન રહેતા જૂથવ્યાપી બને છે. આવી પરિસ્થિતિમાં બે વિરોધી જૂથો વચ્ચે પારસ્પરિક આંતરક્રિયા ઘટે છે અને પૂર્વગ્રહો વધુ દ્રઢ થાય છે. જે બે જૂથ, કોમ, ધર્મ, જ્ઞાતિ, પ્રદેશ, દેશ કે ભાષાના લોકોમાં અન્ય લોકો તરફના પૂર્વગ્રહો ઘટાડવા માટે તેમના પારસ્પરિક જૂથ સંપર્કો વધારવા જોઈએ. તેમની વચ્ચે પારસ્પરિક વિચાર વિનિમય અને આંતરક્રિયા થાય તેવા પ્રયત્નો અને પ્રવૃત્તિઓનું આયોજન કરવું જોઈએ, જેનાથી એકબીજા પ્રત્યેની વિરોધી લાગણીને બદલે અનુભવોથી વિધાયક લાગણી જન્મ, જ્ઞાન તથા માહિતી મળે તો પૂર્વગ્રહો દૂર કરી શકાય. લાગણીયુક્ત માન્યતાઓને માત્ર બૌદ્ધિક પ્રયાસોથી દૂર કરવાને બદલે શંકાના સ્થાને શ્રદ્ધા, ભયને બદલે વિશ્વાસયુક્ત માનવ સંબંધો અને સલામતી તેમજ ધૃણા કે તિરસ્કારને બદલે પ્રેમની અભિવ્યક્તિ વધે તેવા વિધાયક અનુભવો થાય
તો આપોઆપ બે વિરોધી જૂથો વચ્ચેના સંપર્કોથી પૂર્વગ્રહો ઓછા કરી શકાય છે. ત્રીજું, કુટુંબ અને શાળામાં શિક્ષણનું પુનર્ગઠન. માનવબાળના જીવનમાં શિક્ષણની પ્રથમ પાઠશાળા એ કુટુંબ અને બીજા સ્થાને શાળા છે. કુટુંબ અને શાળામાંથી બાળક જીવનના અનેક પાઠ શીખે છે. આ બંને ક્ષેત્રોમાં બાળકોમાંથી પૂર્વગ્રહો નાબૂદ કરવા માટે હેતુપૂર્વક શિક્ષણ તથા શિક્ષણની રીતમાં પરિવર્તન કરાવવામાં આવે તો શિક્ષણના નવા પુનર્ગઠનથી બાળકોના પૂર્વગ્રહો જન્મતા રોકી શકાય કે ઓછા કરી શકાય. દાખલા તરીકે, શાળામાં સાચા અર્થમાં સમૂહ જીવનના પાઠ સમૂહ જીવન જીવવા પ્રેરે તેવી રીતે પ્રવૃત્તિઓ કરવામાં આવે. સમાજ સેવાની પ્રવૃત્તિમાં જોડાવામાં આવે તો વિવિધ જાતિ, ધર્મ કે જ્ઞાતિ પ્રત્યેના પૂર્વગ્રહો ઓછા કરી શકાય. કુટુંબમાં માતા પિતા પોતાની માન્યતાઓને બાળકો ઉપર લાદવાને બદલે બાળકોને સ્વતંત્ર રીતે નિર્ણય લેવાનું શીખવે તો બાળકોને સંપાદિત પૂર્વગ્રહોથી બચાવી શકાય છે. સ્ટેમ્બરે કરેલા સંશોધનો બતાવે છે કે અશિક્ષિતો પરંપરાગત માન્યતાને વળગી રહે છે, માટે પરિવર્તન લાવવા શિક્ષણ જરૂરી છે. હાર્ડિંગ અને તેના સાથીઓના અભ્યાસો બતાવે છે કે પરિવર્તન લાવવા માટે શિક્ષણ સાથે સંદેશો આપનાર વ્યક્તિ અને જૂથની વિશ્વાસપાત્રતા વધુ અસરકારક નીવડે છે. ચોથું, સંચાર સમૂહ માધ્યમો. લોક સમુદાયને માહિતી આપવા મોટે ભાગે પ્રચારની અવનવી રીતો ઉપયોગમાં લેવાય છે. તેમાં વિશેષ કરીને સમૂહ માધ્યમોનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરવામાં આવે છે. સમૂહ માધ્યમ દ્વારા એક સાથે લાખો લોકો સુધી માહિતી કે વિચારને ખૂબ ઝડપથી મોકલી શકાય છે. આધુનિક યુગમાં વિજ્ઞાન અને ટેકનોલોજી ઉપર આધારિત સાધનો ખૂબ વિકસ્યા છે. ટેલિવિઝન, વર્તમાનપત્રો, રેડિયો, વોટ્સએપ, ફેસબુક, SMS દ્વારા એક સાથે ખૂબ જ ઝડપથી વિશ્વના અન્ય દેશોમાં પણ માહિતી પહોંચાડી શકાય છે. પ્રાચીન સમયમાં સ્ત્રીએ ઘરની 4 દિવાલોમાં રહી ઘરકામ અને બાળકોને જ સાચવવાના છે તે ખ્યાલ મુજબ દીકરીઓને શિક્ષણ આપવામાં આવતું જ ન હતું. આજે સતત વર્તમાનપત્રો, ટેલિવિઝન દ્વારા બેટી બચાવો, બેટી પઢાવો જેવા કાર્યક્રમોના વારંવાર પ્રસારણથી સ્ત્રીઓ પ્રત્યેના પૂર્વગ્રહોમાં ઘટાડો થતો જોવા મળે છે. પાંચમું, પુનઃવર્ગીકરણ. ભારત વિવિધતામાં એકતા ધરાવતો વિશિષ્ટ દેશ છે. સમગ્ર ભારત દેશ ધર્મ, ભાષા, રીત રિવાજો, પહેરવેશ, ખાનપાન, પ્રાંત, જાતિ, જ્ઞાતિ વગેરે બાબતમાં વિવિધતા ધરાવે છે. તેથી દેશ અનેક વિવિધ અને વિશિષ્ટ જૂથોમાં વહેંચાયેલો છે, જેને કારણે સ્વજૂથ અને પરજૂથ ભાવના વધુ વિકસે છે, જેનાથી વૈમનસ્ય અને પૂર્વગ્રહો જન્મે છે. પ્રાચીન જ્ઞાતિ વ્યવસ્થા વર્ણ વ્યવસ્થા પર આધારિત હતી અને દરેક જ્ઞાતિમાં પણ અનેક પેટા જ્ઞાતિઓ હતી, જેને કારણે ઉચ્ચ નીચના ભેદભાવ, વૈમનસ્ય અને એકબીજા પ્રત્યે પૂર્વગ્રહો હતા. છઠ્ઠું, બોધાત્મક હસ્તક્ષેપ. માનવ વર્તનના મુખ્યત્વે 3 સ્વરૂપ જોવા મળે છે: બોધાત્મક, ભાવાત્મક અને ક્રિયાત્મક. બોધાત્મક વિકાસ દ્વારા માનવીના પ્રત્યક્ષીકરણ, વિચાર અને વલણમાં પરિવર્તન લાવી શકાય છે. બોધ એટલે સમજણ, જ્ઞાન, સાચી નવી માહિતી સ્વીકાર્ય બને એવી રીતે બીજી વ્યક્તિ સુધી પહોંચાડવાની ક્રિયા. પૂર્વગ્રહ નાબૂદી માટે લોકોમાં બોધાત્મક પરિવર્તન ખૂબ અસરકારક નીવડે છે. પ્રચાર અને જાહેરાતોની જેમ સામાજિક પ્રતિષ્ઠા ધરાવતા લોકો, સમાજસેવકો, ધર્મગુરુઓ દ્વારા પણ લોકોમાં બોધ પરિવર્તન લાવી શકાય છે. મોટાભાગની જ્ઞાતિઓ દ્વારા તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા આયોજિત સમૂહ લગ્નોના પ્રયાસથી લોકમાનસમાં બોધાત્મક પરિવર્તન આવતા વ્યક્તિગત પ્રતિષ્ઠા કે ખર્ચાળ લગ્નોમાં ઘટાડો જોવા મળે છે. સ્વાસ્થ્ય સભાનતાની ખૂબ ચર્ચાઓ, જાહેરાતો અને વિવિધ ઉત્પાદનોની લોકોના બોધાત્મક પાસા ઉપર એટલી મોટી અસર થઈ છે કે ગામડાના બાળકો પણ શાળામાં વોટર બેગ લઈ જતા થયા. સાતમું, વિધાયક વલણો વિકસાવવા. પૂર્વગ્રહો એટલે નિષેધક મનોવલણો, રૂઢ થયેલા ખોટા ખ્યાલો. કોઈપણ સમાજમાં નકારાત્મકતા ઓછી કરવા માટે વિધાયક વલણો જરૂરી છે. જે બાબત પ્રત્યે લોકોમાં પૂર્વગ્રહ હોય તે બાબતને સૌ નકારાત્મક રીતે જ જુએ છે, વિચારે છે અને વર્તે છે. સત્ય માહિતી, પુરાવાઓ, મુક્ત ચર્ચાઓ, જૂથોમાં સંલગ્નતા વધારવાના પ્રયત્નો, યોગ્ય ભૂમિકા ભજવણીની રીતો વગેરે બાબતો પ્રત્યે લોકોમાં વિધાયક વલણ વિકસાવીએ તો પૂર્વગ્રહોમાં ઘટાડો કરી શકાય છે. પહેલાના સમયમાં સ્ત્રી માટે ગૃહિણી તરીકેની અને બાળ ઉછેરની જવાબદારી હતી, જેથી તેને શિક્ષણની કોઈ જરૂર નથી તેવી માન્યતા હતી. પરંતુ સાંપ્રત સમયમાં સ્ત્રી પુરુષ શ્રમો વળી ખભો ખભો મિલાવીને તમામ જવાબદારીમાં ખરા અર્થમાં સહભાગી બની છે. દીકરી 2 ઘર તારે, દીકરી દેવો ભવ, પુત્રીને જન્મ નહીં આપો તો તમારા દીકરાઓને કોની સાથે પરણાવશો
જેવા વિધાનોથી દીકરીઓ પ્રત્યેના વિધાયક વલણો વિકસી રહ્યા છે અને દીકરીઓ પ્રત્યેના પૂર્વગ્રહો ઓછા થઈ રહ્યા છે. 8મું, કાયદા દ્વારા. કાયદો માનવીને સમાજ માન્ય રીતે વર્તવામાં અને સામાજિક શાંતિ અને વ્યવસ્થા જાળવવા માટે ખૂબ ઉપયોગી થાય છે. વિવિધ સમાજોમાં જોવા મળતા પૂર્વગ્રહો, વૈમનસ્ય, સામાજિક સંઘર્ષો અને તણાવ ઉત્પન્ન કરે છે. આવી પરિસ્થિતિમાં સામાજિક શાંતિ, સલામતી અને વ્યવસ્થા જાળવવા કાયદો ખૂબ ઉપયોગી અને નિયંત્રિત સાધન સાબિત થાય છે. દાખલા તરીકે, સ્ત્રી ભ્રૂણ હત્યાને રોકવા માટે જાતિ પરીક્ષણ કરવું એ કાનૂની ગુનો છે, જેથી બાળકીઓને જન્મવાની સંભાવનાઓ વધી છે. સ્ત્રીને પુરુષ સમોવડી, સક્ષમ અને પગભર બનાવવા માટે સમાન વારસાઈ ધારો ઉપયોગી નીવડ્યો છે. જાતીય સતામણીના કાનૂની રક્ષણ દ્વારા વિવિધ ક્ષેત્રોમાં સ્ત્રી પુરુષો સાથે સલામતીથી કાર્ય કરી શકે છે. અહીં આપણે મનોવલણો અને પૂર્વગ્રહોની માનવ વર્તન અને સમાજ પર થતી અસરોને સમજવા પ્રયત્ન કર્યો. તમામ સમાજોમાં સંઘર્ષો, વૈમનસ્ય વધતા જાય છે. તેવી સ્થિતિમાં આવા ખંડાત્મક પરિબળોની સમજણ અને તેનાથી થતું નુકસાન અટકાવવા માટે વિવિધ ઉપાયો કરવા જરૂરી છે. આપણે સમૂહ આવા નકારાત્મક પરિબળો ઓળખીએ, તેમને દૂર રાખી અને વિધાયક વલણ સાથે આગળ વધીએ અને દેશને પ્રગતિશીલ બનાવવામાં સહયોગ આપીએ, એ જ સાચી દેશ સેવા અને સુશિક્ષણ કહેવાશે.